સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મારું નામ રાહુલ પ્રજાપતિ. મારો એક નવથી આજે આપણે વાત કરવાના છીએ મોસ્ટ ઓફલી જેટલા ઉમેદવાર રનિંગ કરે છે અને આની પહેલાના 3 દિવસો જે 3 થી 4 દિવસ પહેલા વિડીયો અપલોડ કર્યા હતા આપણે ટેબ્લેટ માટે, શ્વાસની ટેબ્લેટ, સીન પેન થાય છે એના માટેની ટેબ્લેટ, સોજો આવી ગયો છે એના માટેની ટેબ્લેટ અને ગ્રાઉન્ડ ફેલ થયા પછીનો અનુભવ શું હતો એના માટેનું આપણે આમાં વિડીયોમાં આપણે કમેન્ટ જેટલી આવી છે એ બધી કમેન્ટ આપણે આમાં ઉપયોગ કરવાના છીએ, બરાબર? એ કમેન્ટનો આપણે જવાબ દેવાના છીએ. એની પહેલા તમને જણાવવાનું છે ખાસ કે વિડીયો સંપૂર્ણ જોજો. ગુજરાતીમાં આવશે વિડીયો, સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં મળી જશે. અને વિડીયો તમને સારો લાગે તો પહેલા જ બધાને શેર કરી દેજો. અને આવનારા વિડીયો બહુ બધા આવવાના છે જે તમને હેલ્પફુલ થશે. જેને એક માનો કે જેને 1 મહિનો હજી રનિંગને બાકી છે, કોન્સ્ટેબલમાં ઓનલી ફોર્મ ભરેલું છે ને 1 મહિનો જેને રનિંગમાં બાકી છે, એના માટે તો ખાસ વિનંતી છે કે આ વિડીયો બધાને શેર કરી દેજો. એને ખબર પડે કે દવા કઈ રીતના યુઝ કરવી જોઈએ, કઈ રીતના યુઝ ના કરવી જોઈએ, કોને લેવી જોઈએ, કોને ના લેવી જોઈએ, બરાબર? હવે આપણે આગળ વધશું કમેન્ટમાં. એની પહેલા પણ એક વસ્તુ કહી દઉં કે લાઈક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન પ્રેસ જરૂર કરી દેજો, જેથી તમને લોકોને પણ સપોર્ટ મળે, મને પણ સપોર્ટ મળે. અને જલ્દી આપણું ઇન્સ્ટાગ્રામ દેખાય છે, એ તમારું જ ઇન્સ્ટાગ્રામ છે. એમાં તમને ડાયટ પ્લાનથી માંડીને બધી વસ્તુ એમાં પ્રોપર આપેલી છે, તો એને ફોલો જરૂર કરી દેજો. હવે આપણે કમેન્ટ ઉપર જશું. નેહા ચૌહાણનું કમેન્ટ છે, સર રનિંગમાં 13 દિવસ બાકી છે અને પગમાં બહુ દુખે છે, સીન પેન પણ બહુ થાય છે. જો રનિંગમાં 13 દિવસ બાકી છે, સીન પેન બહુ થાય છે, તો આપણે શું કરશું? મેં જો એક ટેબ્લેટ વાળો વિડીયો બનાવ્યો છે. એ ટેબ્લેટ સારામાં સારી ટેબ્લેટ છે, એ તમે લઈ શકો છો, બરાબર? અને બીજી વસ્તુ એ કે ટેબ્લેટ લીધા પહેલા બધાને નમ્ર વિનંતી છે કે તમારા ડોક્ટરને બતાવીને લેજો, કેમ કે તમારા ડોક્ટરને બતાવીને લેજો તો વધારે સારું પડશે. વિમન સિંહનું કમેન્ટ છે, સર ટેબ્લેટ લેવું, એક મિનિટ સર. વિમન સિંહનો કમેન્ટ છે, સર ટેબ્લેટ લેવાની કઈ રીતે? ટેબ્લેટ એટલે કઈ શ્વાસની ટેબ્લેટ છે? કઈ છે? શ્વાસની ટેબ્લેટ કઈ રીતના લેવાની એમ છે. જો હવે તમને તો એક 10 રૂપિયાનું પાનું આવશે, બરાબર? એ અસ્થિમાની ટેબ્લેટ છે. જેને અસ્થિમાનો વધારે પ્રોબ્લેમ થઈ જતો હોય, તમારામાં ઓલરેડી પ્રોબ્લેમ હોય જ છે, તમને ખબર ન હોય તો કહી દો, ઓલરેડી પ્રોબ્લેમ હોય જ છે. એને બહાર કાઢવો તમારા ઉપર છે, કઈ રીતના તમે એને યુઝ કરો છો, કઈ રીતના નહીં. જો શરૂઆતમાં તમે રનિંગ કરતા હો તો તમારે ટેબ્લેટ લેવાની જરૂર નથી. શું લેવાની જરૂર નથી? કેમ કે શરૂઆતમાં તમે ટેબ્લેટ લેશો તો તમને એ આદત પડી જશે. આ વસ્તુ એવી છે કે તરત ને તરત રિઝલ્ટ આપશે તમારામાં, તો તમને આદત તો પડવાની જ છે. તો ટેબ્લેટ વધારે ફોર્મમાં લેવાની જરૂર નથી. રાતે સૂતા પહેલા શરૂઆતમાં 5 દિવસ અડધી ટેબ્લેટ લ્યો, પછી ધીમે ધીમે ટેબ્લેટ તમે પ્લસ કરી શકો છો. 5 દિવસ પછી બંધ કરી દો, પાછી શરૂઆતમાં પાછું શરૂ કરો. અને જે લોકોને ગ્રાઉન્ડ ઓરું છે અને એને લોકોને લેવું હોય તો રાતે એક ટેબ્લેટ લઈ શકે, પણ એમાં ફૂલ ખાવું પડશે તમારે, ભરપૂર પેટ, પાણી પણ ભરપૂર પેટ પીવું પડશે. કેમ કે અમુક લોકોને યુઝ થશે, અમુક લોકોને યુઝ ના થાય, એના માટે. ઓકે. સંજય વસાણાનું કમેન્ટ છે, સર હાઇટ વધારવા માટે કઈ ટેબ્લેટ લેવાય? હાઇટ વધારવા માટે ટેબ્લેટ બહુ બધી આવે છે. એના માટે આપણે એક સંપૂર્ણ વિડીયો બનાવવાનો છે કે હાઇટ કઈ જગ્યાએથી માપવી જોઈએ, હાઇટ કઈ રીતના માપવી જોઈએ, કઈ રીતના આપણે ટેબ્લેટો આવશે. આના પછી 2 દિવસ પછી આપણો વિડીયો હાઇટ ઉપર જ અપલોડ થશે. સર દક્ષાનું કમેન્ટ છે, હેલો સર, રનિંગ પહેલા દિવસથી આ ટેબ્લેટ ચાલુ કરવાની? રનિંગ પહેલા દિવસથી હું ના તો પાડું છું. રનિંગના પહેલા દિવસથી ટેબ્લેટ ક્યારેય પણ ચાલુ કરતા નહીં. થોડાક સમય જવા દો, તમને શ્વાસ બ્રીથ આઉટ થાય. લોંગ રનિંગ ઉપર ફોકસ કરો, જેથી તમારો શ્વાસ ઓટોમેટિક બંધ થઈ જશે. સર ગેમરનું કમેન્ટ છે, સર કેટલા દિવસ માટે લેવાની ટેબ્લેટ? ટેબ્લેટ 5 જ દિવસ લેવાની છે. 5 દિવસમાં તમને ઓલરેડી ઓકે થઈ જશે. શું લખે છે? સર મોહિત કુમારનું કોમેન્ટ છે, વજન ઘટાડવા માટેની ટેબ્લેટ જણાવો. વજન ઘટાડવા માટે તો સાહેબ તમારે ડાયટ કરવી બહુ જરૂરી છે. જ્યારે તમારો વજન એક જગ્યાએ અનબેલેન્સ થઈ જાય, એક જગ્યાએ સ્ટેબલ થઈ જાય છે વજન, ત્યારે તમે કોઈ પણ પ્રોડક્ટ ઉપયોગ કરો તો વધારેમાં વધારે ફાયદો પડશે. ત્યાં સુધી ટેબ્લેટ ઉપયોગ કરવાની જરૂર નથી. સર રાધુ જોશીનું કમેન્ટ છે, બોડી વધારવાની હેલ્ધી રહેવા માટે? બોડી વધારવા માટે, હેલ્ધી રહેવા માટે તમે આયુર્વેદિકમાં જાઓ, આયુર્વેદિક વસ્તુની બધી ઉપયોગ કરો. શિલાજીત છે, અશ્વગંધા છે, કોંચબીજ છે, શતાવરી છે, એક સણવો ભસ્મ અને કીડાઝરી, આ બધી વસ્તુ તમે જો ઉપયોગ, તમારું બજેટ હોય તો 3 થી 4 હજાર રૂપિયાનું પણ થશે, 2500 રૂપિયાનું પણ થાય. આ બધી વસ્તુ તમે એક હેલ્ધી શરીર રાખવા માટે અને બોડી મસલ માસ ગેન કરવા માટે, એક સારી બોડી બનાવવા માટે, આ હેલ્ધી રાખવા માટે તમે આ વસ્તુ કરી શકો. પણ વ્યસન કોઈ જાતનું કરવું નહીં, બહારની વસ્તુ ખાવી નહીં. સર ગેમિંગનું કમેન્ટ છે, સર બેક પેન થાય છે રનિંગ કરતી વખતે? રનિંગ કરતી વખતે બેક પેન થાય છે, પણ તમે દોડો છો કઈ રીતના એની ઉપર બેક પેન છે. તમે આગળ વધારે ઝુકાવતા નથી, સીધું દોડો છો, પાછળ દોડો છો, બેગ ઉપર આવે છે, કઈ રીતના છે કરો ને. કઈક બેલ્ટ આવે છે બેગનો, એ તમે લઈને રનિંગ કરી શકો છો. એ તમારી બેગને હોમ રાખશે એટલે તમારી બેગ નહીં દુખે. સર જેપી સ્ટારનો કમેન્ટ છે, વજન વધારવો છે સર? વજન વધારવા માટે તો ખાવાનું ચાલુ કરવું પડશે, પણ હેલ્ધી. આપણા યુટ્યુબ ચેનલની અંદર જાઓ,
ગેનિંગ ડાયટ બહુ બધી રાખેલી છે. વજન વધારવા માટે કઈ વસ્તુ ખાવી જોઈએ, કઈ વસ્તુ ના ખાવી જોઈએ. સર દીપિકા પાંડેનું કમેન્ટ છે, સર પરમ દિવસે ગ્રાઉન્ડ છે તો આ ટેબ્લેટ લઈ શકાય? પરમ દિવસે ગ્રાઉન્ડ છે. હવે તો જો આ વિડીયો હું તમને અપલોડ કરી ત્યાં તો તમારું ગ્રાઉન્ડ પણ પતી જશે, પણ ન લ્યો તો વધારે સારું. જયદીપ સિંહનું કમેન્ટ છે, કેટલા દિવસ સુધી લઈ શકાય? આ ટેબ્લેટ જો હવે બધાની જ કમેન્ટ છે મોસ્ટ ઓફલી કે ટેબ્લેટ કેટલા દિવસ સુધી લઈ શકાય. તો અત્યારે તો હું માફી ચાહું છું કે આ વિડીયો હું અત્યારે બહુ લેટ અપલોડ કરું છું, કેમ કે મારી પાસે સમય નહોતો. તમને ખબર છે કે અત્યારે ઉમેદવારોની બધાની રનિંગ ઓરી આવતી જાય છે. અમારા સ્ટુડન્ટ પણ 5 થઈને આવે છે. આ તમે ફોટો જોઈ શકો છો. અમારા સ્ટુડન્ટ પીએસઆઈમાં 5 થઈને આવ્યા છે. હજી 4 સ્ટુડન્ટ જવાના છે. એવું નથી કે ફર્સ્ટ ટાઈમ જે અમારું સ્ટુડન્ટ ગયું હતું એ થોડી મેની ઓછા સમયમાં એને રનિંગ કરાવેલું હતું તો એ ફેલ પણ થયા છે. પણ બીજા સ્ટુડન્ટ અમે જયારે મોકલા એનું પ્રિપેરેશન સારું હતું તો એ ફેલ નથી થયા, એ 5 થઈ ગયા છે. અને હજી પણ અમારા 4 સ્ટુડન્ટ ધીરે ધીરે નીકળે છે. એક બે દિવસ કરીને નીકળે છે. એ લોકોની અપડેટ હું જરૂર આપીશ. એના માટે તમારે હવે જો ટેબ્લેટના બધાના મેસેજ આવે છે કે કેટલા દિવસ લેવી જોઈએ, બધાને રિક્વેસ્ટ છે કે 5 દિવસ ટેબ્લેટ લ્યો, પણ બધાને રિક્વેસ્ટ છે કે એક વખત ડોક્ટરને પૂછીને લેવી જરૂરી છે. સર કે ગોસ્વામીનું કમેન્ટ છે, આ દવાથી કોઈ સાઈડ ઇફેક્ટ થાય? જો આ દવાથી કોઈ સાઈડ ઇફેક્ટ થતો નથી. બાકી તમે ગૂગલ કરો તો સાઈડ ઇફેક્ટ બહુ બધો બતાવશે. તમે રોટલી ખાવશો તો રોટલીનો સાઈડ ઇફેક્ટ બતાવશે. બાકી તમે માવા સિગરેટ ખાતા હોય તો એક વખત જોઈ લેજો કે સાઈડ ઇફેક્ટ કેટલો છે. બધાનો સાઈડ ઇફેક્ટ તો હોય જ છે, પણ એને કઈ માત્રામાં આપણે લેવું ને એ આપણી ઉપર છે. સર એસજે સંભાળનું કમેન્ટ છે, ચેસ્ટ નથી થતું, એને વધારવા માટે કઈ વિડીયો બનાવો? ચેસ્ટ થતું નથી એના વધારવા માટે તો વિડીયો 2 દિવસમાં જ અપલોડ થઈ જશે. પહેલા આવશે ચેસ્ટનો વિડીયો, પછી આવશે હાઇટનો વિડીયો. સર એફેક્શન નું કમેન્ટ છે, સર મારે 9 દિવસ બાકી છે અને પગમાં બહુ જ દુખે છે, ટેબ્લેટ કઈ લઈ શકાય? 9 દિવસ બાકી છે અને પગમાં બહુ દુખે છે, ટેબ્લેટ લઈ શકાય? હા લઈ શકાય. અલ્ટ્રા કિંગ કરીને ટેબ્લેટ છે. તમે જો આપણો વિડીયો અલ્ટ્રા કિંગનો હું નીચે લિંક આપી દઈશ, નકર તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર જાશો એટલે અલ્ટ્રા કિંગનો વિડીયો છે ટેબ્લેટનો, એ તમે લઈ શકો છો. મહેશનું કમેન્ટ છે, રનિંગ પહેલા ટેબ્લેટ લેવાય કે પછી? રનિંગ પછી ટેબ્લેટ લેવી જરૂરી છે. રનિંગ પહેલા ટેબ્લેટ લેશો તો તમને ડિહાઇડ્રેશન થઈ જશે ને, એવું આપણે કરવાનું નથી, કેમ કે ગ્રાઉન્ડ ઉપર આપણે પડી નથી જવાનું. સર પ્રદીપનું કમેન્ટ છે, 5 દિવસ પછી ટેબ્લેટ ચાલુ રાખવાની કે બંધ કરી દેવાની? 5 દિવસ પછી ટેબ્લેટ બંધ કરવાની. 5 દિવસ પાછી 5 દિવસ તમે ચાલુ કરી શકો, કેમ કે આ વસ્તુ હાઈ ડોઝ ઉપર છે. તમે જ્યારે એક ટેબ્લેટ લેશો એટલે 24 આવર સુધી એનો પાવર રહેશે. તો તમે એક અલ્ટરનેટ દિવસ લો તો તમારી 10 દિવસ હાલશે 5 ટેબ્લેટ. વરના તમે 5 દિવસ લો છો તો 5 દિવસ છોડીને પાછું 5 દિવસ ટેબ્લેટ લેવાની, પણ રાતે ટેબ્લેટ લેવાની છે જેમાં પછી. સર વિરમ દેસાઈનું કમેન્ટ છે, આવી કોઈ ટેબ્લેટ બતાવો ને જેનાથી સ્ટેમિના વધે અને થાક ન લાગે? એના માટે તો ક્રેટીન મોનોહાઇડ્રેટ બહુ જરૂરી છે. તમારે જો જાજા દિવસો બાકી ન હોય તો ક્રેટીન મોનોહાઇડ્રેટ લઈ લો. ઓરિજિનલ ના મળે તો નીચે મને જરૂરથી આપણો નંબર આપેલો છે યુટ્યુબ ચેનલ ઉપર, મેસેજ કરી દેજો, હું તમને પ્રોવાઈડ કરી આપીશ. જ્યાં હશો ત્યાં હું તમને મોકલાઈ આપીશ ક્રેટીન મોનોહાઇડ્રેટ. નિંજા ગેમિંગનું કમેન્ટ છે, સર વેટ ગેઇન કરવું છે. વેટ ગેઇન કરવામાં તો ડાયટ જ કરવી જરૂરી છે. તમને મેં ડાયટ પ્લાન યુટ્યુબ ચેનલ ઉપર આપ્યો છે, તમે જોઈ લેજો અંદર. સર એનજે ગુજરાતીનો કમેન્ટ છે, પેન કિલર સાથે આ ટેબ્લેટ લેવાય? પેન કિલર સાથે આ ટેબ્લેટ લઈ શકો છો, પણ અલગ અલગ લેવાની. 10-15 મિનિટનો ગેપ રાખીને લ્યો. સર ટ્વિંકલ કોચાનું કમેન્ટ છે, પેટમાં આટી ચડી જાય છે, એના માટે ઉપાય? પેટમાં આટી ચડી જતી હોય તો પાણી પીને દોડવાનું બંધ કરો. જસ્ટ શરૂઆતમાં તમે પાણી પીને દોડશો તો પેટમાં આટી ચડવાની જ છે. સર પટેલ રિકેનનું કમેન્ટ છે, સર ટેબ્લેટનું નામ શું છે? ટેબ્લેટનું નામ તમને અંદર આપેલું છે, જોઈ લેજો. તમે વિડીયો પૂરો જોશો તો જ તમને માહિતી મળશે, કેમ કે એમાં બધી વસ્તુ માહિતી આપી છે કે કઈ રીતના આપણે પીવી જોઈએ. તો પેલા ટેબ્લેટ લ્યો ડાયરેક્ટ, એની કરતા તમે માહિતી લ્યો, માહિતી લઈને પછી ટેબ્લેટ લ્યો. ઇન્ડિયન જય હિન્દનું કમેન્ટ છે, શૂઝ વગર ગ્રાઉન્ડ પૂરું કરાય? પૂરું કરાય ને. તમારામાં હિંમત હોય તો શૂઝ ના પહેરીને પણ ગ્રાઉન્ડ પૂરી કરી શકો છો. તમે કરો આરામથી. સર ભવ્યનું કમેન્ટ છે, સર ચેસ્ટ 76 થાય છે, તેના માટે કઈ ટેબ્લેટ લેવાની? 76 થતી હોય તો પહેલા તો ખાવાનું ચાલુ કરો અને મને ઇન્સ્ટાગ્રામ પર જરૂર મેસેજ કરો. હું તમને ટેબ્લેટનું નામ ત્યાં આપી દઈશ, કેમ કે અત્યારે ટેબ્લેટથી લઈને બહુ ઝાઝો વિવાદ થઈ ગયો છે. તો આપણે ટેબ્લેટનું નામ આપણે યુટ્યુબ ચેનલ ઉપર નહીં આપીએ, કેમ કે આપણી યુટ્યુબ ચેનલમાં હું પહેલા મોટિવેશન જ રાખતો હતો. અત્યારે પણ મોટિવેશનને તમને આગળ વધારવા માંગુ છું. પણ અમુક લોકો એવા છે કે બાપના પૈસાથી ફોન લઈને ખાલી કમેન્ટ બોક્સમાં લખી નાખે છે, પણ એને ખબર નથી કે તમે ખાલી 1600 મીટર દોડો કે 5 કિલોમીટર દોડવા આવો ને, ખાલી એક વખત એક દિવસ દોડો ને તો પગના છાલા પડી જાય, તળિયા નીકળી જાય છે. એ લોકોને ખબર નથી કે એટલું દોડીને એટલી મહેનત કરે છે ત્યારે ટેબ્લેટ પીવીએ છીએ, અમે એમને નથી પીતા. સર ક્વીનનું કમેન્ટ છે, કાલે જ રનિંગ છે તો પીધે ફેર પડશે? જો હવે તમને કાલે રનિંગ છે એના માટે તો હું માફી ચાહું છું, કેમ કે મેં વિડીયો અપલોડ કર્યો અને ઓલમોસ્ટ 4 દિવસ તો થઈ ગયા છે, એટલે આના માટે તો આપણે કોઈ જાતનો જવાબ નથી. પણ ઓલ ધ બેસ્ટ. તમે રનિંગ 5 કરી નાખ્યો તો ઓલ ધ બેસ્ટ. મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ જરૂર કરજો. હિટમેનનું કમેન્ટ છે, ટમી ફેટ લૂઝ માટે એક્સરસાઇઝ અને ડાયટ પ્લાન જોઈએ.
ફેટ લોસ માટે ડાયટ પ્લાન ને એક્સરસાઇઝ ઓલરેડી મેં અપલોડ કરી ચૂક્યું છું. તમે યુટ્યુબ ચેનલ ઉપર અંદર વિઝિટ કરો તો તમને ખબર પડશે કે અંદર કઈ કઈ વસ્તુ અપલોડ કરેલી છે. બાકી બધાનો એ જ કોમેન્ટ છે કે સર રનિંગ કાલે છે, પરમ દિવસે છે, ટેબ્લેટ લેવાય કે નહીં લેવાય? જો કાલે રનિંગ છે, પ્રમ દિવસે છે, એ લોકોને તો ટેબ્લેટ લેવાની જરૂર પણ નથી, અને જેને હજી લોંગ સમય છે એ લોકો લઈ શકે છે, પણ એક વખત ડોક્ટરને જરૂરથી પૂછી લેવું. અને બધાના પગ બહુ દુખે છે, સીન પેન બહુ થાય છે. સીન પેન વધારે થાય તો તમે માલિશ કરો, બરફ ઘસો અને થોડું બીટ કરવાનું રાખો. થોડુંક જુઓ તમારામાં, કેમ કે દુખવાનું તો રહેવાનું જ છે. તમે જ્યાં સુધી રનિંગ નહીં કરો ત્યાં સુધી તો દુખવાનું છે, થોડું ઘણું તો દુખશે જ. 5 કિલોમીટર દોડો છો તો દુખવાનું તો છે જ ને. જયારે તમે અલગથી નીચે બેઠતા હતા તો બેહીને તમે બહાર નીકળો છો તો દુખવાનું તો છે જ ને. ઓય આમથી સાઈડ માંથી જાને, કેટલી વખત કહેવાનું, એક વખત ખબર નહીં પડતી તને? પપ્પા આમ આમ કરતો જાય. એની જગ્યાએ તમે રનિંગ ઉપર ફોકસ કરો. બાકી અલ્ટ્રા કિંગ તમે ટેબ્લેટ આવે છે લઈ શકો છો, પણ એની પણ આદત પાડવાની નથી, કેમ કે અલ્ટ્રા કિંગ વસ્તુ એવી છે કે હાઈ પાવરની આવે છે ટેબ્લેટ. હવે એ ટેબ્લેટ એવું છે કે તમે લેશો એટલે 10 થી 15 મિનિટમાં રાહત આપી દે છે, પણ તમને આદત પણ પડી જશે. તો આદત ના પાડતા અને પેલા રનિંગ ઉપર ફોકસ કરો. સર જીનલનું કમેન્ટ છે, સર મારે વેટ ગેઇન કરવું છે અને 15 ફેબ્રુઆરીએ મારો ગ્રાઉન્ડ છે, ત્યાં સુધી વેટ ગેઇન થઈ જાય? તમારો તો વજન કેટલો તમારો વજન કેટલો છે પેલા તો એ કમેન્ટ બોક્સમાં મેન્શન કરજો. એની ઉપર હું તમને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો, કેમ કે વજન ઉપર ડાયટ બનાવી શકાય, એમનેમ ડાયરેક્ટ બનાવી નહીં શકાય. અને બલ્કિંગ ડાયટ તમારે જોતી હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ પર બહુ બધા વિડીયો મેકેલા છે, અને આપણી યુટ્યુબ ચેનલની અંદર પણ બહુ બધા વિડીયો મેકેલા છે. એ તમે કસ્ટમાઇઝ કરીને તમારા હિસાબે તમે ડાયટ પ્રોપર તમારી બનાવીને તમે ડાયટ લઈ શકો છો. સોનલનું કમેન્ટ છે, સર વજન ઓછું કરવું છે. વજન ઓછું કરવા માટે આપણે એક વિડીયો અપલોડ કર્યો છે, ને આપણે ફરીથી એક લેડીઝનો વિડીયો આપણે અપલોડ કરી દઈશું. ડાયટનો વિડીયો અપલોડ નથી કર્યો અત્યાર સુધી, આપણે વર્કઆઉટનો વિડીયો અપલોડ કર્યો છે ઓનલી ફોર લેડીઝ માટે, કે આ વર્કઆઉટ કરીને તમે વજન લોસ કરી શકશો. પણ એની માટે આપણે ડાયટ પણ કહી દઈશું કે કઈ રીતના આપણે કરવી જોઈએ. આના પછીના વિડીયોમાં એ જ બધી આવશે. તો તમારે શું કરવું પડશે? બેલ આઇકન પ્રેસ કરીને જરૂર રાખવું પડશે, ને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરવી પડશે, તો તમને ખબર પડશે આગળ. સર રિતેશનું કમેન્ટ છે, સર રનિંગ કરતી વખતે પગમાં બહુ દુખે છે, એના માટે કોઈ દવા કહેવાય? રનિંગ કરતી વખતે તમને પગમાં દુખતું હોય તો આ વિડીયો તમે જોઈ લેજો. એ વિડીયો ઉપર આપણે બધી માહિતી આપી દીધી છે. જે લોકોને પગમાં દુખે છે એ લોકો તો ખાસ એ વિડીયો તમે જોઈ લેશો એટલે તમને ખબર પડી જશે. અને ચેનલની અંદર વિઝિટ કરો, બહુ બધા વિડીયો અપલોડ કર્યા છે, ચેનલની અંદર વિઝિટ કરશો તો તમને માહિતી પ્રોપર મળશે. સર તેજસનું કમેન્ટ છે, રનિંગ કર્યા વગર પૂરું થઈ જાય એવું કંઈક ટેબ્લેટ? ઘરે બેઠા રહ્યો આરામથી, ઘરે આરામથી બેહો. રનિંગ કર્યા વગર રનિંગ પૂરું થઈ જતું હોય તો આવી રીતના ઘરે બેહો, પપ્પાની પાસે કયો કે સારામાં સારો ફોન લઈ લે અને બધાની યુટ્યુબ ચેનલ પર કમેન્ટ ઠોકા કરવાની આપણે, બરાબર? પેલા તો ઊભા થાવ, દોડવાનું ચાલુ કરો, ત્યાં સુધી રનિંગ પૂરું નહીં થાય. અને તમારી જેવા જો ખોટું નહીં માનતા કે તમારી જેવા લોકો જેટલા ફોર્મ ભરે છે ને એના માટે સરકાર વધારે કડક નિયમો કાઢે. જે લોકોને રનિંગ કરવા જવું છે, પોલીસમાં ઇન્ટરેસ્ટ છે, ખાખીની ઇજ્જત કરે છે, એ લોકો જ પેલા તો ફોર્મ ભરો. બાકી તમે જેટલા લોકો ફોર્મ ભરો છો, 12 થી 13 લાખ 12 લાખ જેટલા ફોર્મ ભરાના છે, એમાં અડધા જ 50% ખાલી કસરત કરવા આવે છે અને વર્કઆઉટ કરવા આવે છે. તો જે 50% નથી જતા એને ખાસ રિક્વેસ્ટ છે કે ફોર્મ તમે પૈસા રિજેક્ટ કરી નાખો, કે તમે રનિંગ કરવા જતા જ નહીં બીજાને હેરાન કરવા. સર લાઈફીનું કમેન્ટ છે, સેલ્કલ કેલ્શિયમ અને વિટામિન D3 500 ટેબ્લેટ પગના દુખાવા માટે લેવાય? હા, લેવાય, જરૂરથી લેવાય. બ્રેકફાસ્ટમાં તમે લઈ શકો છો, અને એ ટેબ્લેટ વધારે સારી છે, એટલે તમે એ પણ ઉપયોગ કરી શકો છો. એ ટેબ્લેટથી તમારું કેલ્શિયમ પણ વધશે, તમારા બોન્સ પણ કડક થશે. એના માટે તમારે એ ટેબ્લેટ ઉપયોગ કરવી બહુ જરૂરી છે. એકનું પતી ગયું. હા, કોઈ વાંધો નહીં, બીજું ચાલુ કરો. આ વાળું ઇન્ટરવ્યુ વાળું એક હરખી કમેન્ટ 2-3 વાંચી લે એટલે કામ પતી. સારી કમેન્ટ હોય ને મોટી વાંચી લેવાની. બાકી બધા આમાં તો બધા ગ્રાઉન્ડ કહેતા છે કે આ મારું અહીંયા ગ્રાઉન્ડ છે, આ ગ્રાઉન્ડ છે. સર આરતીનું કમેન્ટ છે, સર બામ કયા લગાવવાનું પગમાં? બામ કઈ જગ્યાએ લગાવવાનું પગમાં કહો છો? પછી તેઓ સર આરતીનું કમેન્ટ છે, સર બામ કઈ જગ્યાએ લગાવવાનું પગમાં? જો બામ તમે કઈ જગ્યાએ લગાવવાનું એમ કહો છો તો બામ તમે છાતી પર ભરી શકો છો, બરાબર? પછી તમારા જે જોઈન્ટ હોય પગના, માનો કે આ પગ છે ને, પગના જોઈન્ટ હોય ત્યાં, અને સીન ઉપર લગાડી શકો અને કાપ્સ ઉપર લગાડી શકો. જે કે કાપ્સ ને સીન તમારું હોમ રહેશે તો તમે રનિંગ જલ્દી બીટ કરી શકશો. તો એમાં તમે ખાસ ફોકસ કરજો. સર ઋતિકનું કમેન્ટ છે, મોર્નિંગમાં રનિંગ કરતી વખતે કફ નીકળે છે, તો એનો કોઈ ઉપાય હોય તો કહેજો ને. ગરમ પાણી સવારમાં પીને કફ બહાર કાઢી નાખો, ફ્રેશ થાવ. ફ્રેશ થઈને પછી તમે રનિંગ કરવા જાઓ, તમારી બીમારી આમ જ દૂર થઈ જશે.
ગોરીનનું કમેન્ટ છે બરોડા ગ્રાઉન્ડ એટલે જ વડોદરા ગ્રાઉન્ડ ને બરોડા ગ્રાઉન્ડ એટલે વડોદરા ગ્રાઉન્ડ. બરોડા ગ્રાઉન્ડ એટલે બરોડા ગ્રાઉન્ડ. બરોડામાં વડોદરા લખેલું છે ને? હા, બરોડા એટલે વડોદરા. હા, વડોદરા એટલે વડોદરા ગ્રાઉન્ડ છે. વડોદરા મોવડી ગ્રાઉન્ડ એ એક જ ગ્રાઉન્ડ છે વડોદરામાં. એ ગ્રાઉન્ડ પર તમે રનિંગ કરવા જાશો તો ગ્રાઉન્ડ પણ સારું છે. તમે માહિતી પ્રોપર સમજી લીધી છે. સર પ્રિયંકા ઠાકોરનો કમેન્ટ છે આ દવા લેવાથી જે દિવસે રનિંગ હોય ત્યારે કોઈ પ્રોબ્લેમ ના થાય ને, કેમ કે રનિંગના દિવસે કોઈ પેન ટેબ્લેટ લેવાની નથી. કોઈ જાતની ટેબ્લેટ રનિંગના દિવસે લેવાની નથી. તમારા જુસ્સા ઉપર અને તમારે મા બાપની ઇજ્જત રાખવા માટે, મા બાપનું સપનું પૂરું કરવા માટે, તમારું સપનું પૂરું કરવા માટે દોડી જવાનું છે. ઓકે સર નોકનું કમેન્ટ છે અસ્ટનેલ સાથે આ ટેબ્લેટ લેવાય? અસ્થમા હોય ને એના માટે તો આ ટેબ્લેટ છે, તો એમાં ના, તમે બીજી ટેબ્લેટ ટેબ્લેટ લઈ છે ને? શકો છો. બીજી ટેબ્લેટ છે. હા, ઓકે. જે આ ટેબ્લેટ સિન પેનની છે એ ટેબ્લેટ તમે લઈ શકો છો, પણ અલ્ટરનેટ માનો કે 10 મિનિટ રહીને તમે ટેબ્લેટ લઈ શકો છો. સર આરતીનું કમેન્ટ છે સર ટાઈમ કેવી રીતે ઓછું કરું? ટાઈમ ઓછું કરવા માટે તો તમારે હરેક રાઉન્ડનો ટાઈમ જોવો પડશે અને હરેક રાઉન્ડના ટાઈમ ઉપર તમારે સેકન્ડ ઓછી કરવી પડશે. સર જયેશનું કમેન્ટ છે સર આ ટેબ્લેટ જોડે રનિંગ શ્વાસનું ટેબ્લેટ લેવાય? બધાને જો રિક્વેસ્ટ છે અલ્ટ્રા કિંગ અને શ્વાસની ટેબ્લેટ, એ ટેબ્લેટ તમારે લેવી હોય તો તમે કઈ રીતના લઈ શકશો, પહેલા તો એ તમને હું માહિતી આપી દઉં. એના માટે તમારે શું કરવું પડશે? એના માટે તમારે એક જ વસ્તુ કરવાની કે પહેલા તો શ્વાસની ટેબ્લેટ તો ડોક્ટરને બતાવો. અલ્ટ્રા કિંગ જોશે તો ડોક્ટરને બતાવીજો. એ પેન કિલર છે એવી. અલ્ટરનેટ લેવો. અલ્ટરનેટ મતલબ શ્વાસની ટેબ્લેટ એક દિવસ છોડીને એક દિવસ લઈ શકો છો રાતે જમ્યા પછી. અને પેન કિલર તમે લ્યો પણ ક્યારે લેવાનું કે બહુ વધારે દુખતું હોય ત્યારે તમે લઈ શકો છો. બંને ટેબ્લેટ હારો લઈ શકો, પણ વચ્ચે 10 મિનિટનો ગેપ રાખજો જરૂર. સર અર્જુનનો કમેન્ટ છે સર આજે હું 2 સેકન્ડથી રહી ગયો. તમે 2 સેકન્ડથી રહી ગયા, કોઈ વાંધો નહીં. ડિમોટિવેશન થવાનું નથી, કોઈ વાંધો નહીં. થોડુંક બીટ કરી દીધો તો 5 પણ થઈ જાય. પણ આવનારી ભરતી માટે કોઈ પણ જાતની જરૂર હોય તમને તો મને જરૂરથી મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામ પર. હું તમને જવાબ આપીશ. અને એવું લાગે તો તમે સુરત રહેતા હોય તો મને જરૂરથી મળવા આવજો. આપણે વાતચીત કરશું આગળ. પછી જો મિત્રો કમેન્ટના જવાબ તમને મળી ગયા છે અને આની અંદર આ વિડીયોની અંદર તમે કમેન્ટ કરશો તો આની પછી એક વિડીયો પણ આપણે અપલોડ કરશું. હવે આપણે એક માહિતી આપવા માંગુ છું. જે બહેનોને રનિંગ થતું નથી, 1 મહિનો કન્ટિન્યુ બાકી છે, એ લોકોને રનિંગ બીટ કરવું છે તો શું કરવું પડશે? તમારે રનિંગ થતું નથી અને મારી પાસે રનિંગ કરવા આવવું હોય તો જરૂરથી આવજો. મને આપણું જે તમને મેં નંબર આપેલો છે યુટ્યુબ ચેનલની અંદર, એમાં જઈને મને વોટ્સઅપ પર મેસેજ કરજો. ઓનલી મેસેજ આવશે, કોલ લાગશે નહીં. તો મેસેજ કરજો. તમને એડ્રેસ દેવામાં આવશે, એ એડ્રેસ જગ્યાએ મને મળી જજો. મળીને આપણે બીજા દિવસથી તમારું રનિંગ જોઈશ. એક દિવસ હું તમારી ટ્રાય જોઈશ. જો મને એમ લાગશે કે હું તમને રનિંગ કરાવી શકીશ તો તમને હું જરૂરથી રનિંગ કરાવીશ. કેમ કે તમે બીજે ગમે ત્યાં રનિંગ કરો છો અને મારી જગ્યાએ તમને અલગ લાગતું હોય રનિંગ કરવાનું, તો એક દિવસ ટ્રાયલ લેજો. કેમ કે મને ખબર પડી જશે તમે જો રનિંગ કરી શકશો કે નહીં. તમારે 15 દિવસ બાકી છે કે મહિનો બાકી છે, કેમ કે તમે મારી પાસે આવશો તો મારી જવાબદારી લાગશે રનિંગ પૂરી કરાવવાની. બરાબર? તો હું એવું નહીં કરું કે મારાથી રનિંગ થાય કે નહીં થાય, તો હું તમને ડાયરેક્ટ લઈ લઈશ. અને મારી પાસે એટલા બધા સ્ટુડન્ટ હું રાખતો નથી અને એટલા બધા સ્ટુડન્ટ આપણે રાખવાના પણ નથી. જેટલા સ્ટુડન્ટ છે એટલા બધા 5 થઈને આવે, એના માટે હું ઓછા સ્ટુડન્ટ રાખું છું. બરાબર? જેટલા ઉમેદવારો ઓછા છે એટલા માટે આપણે વધારે એને ધ્યાન દઈએ અને પર્સનલી ધ્યાન દઈએ છીએ. આપણે એક જગ્યાએ ઊભા રહીને એક રાઉન્ડ જોઈએ અને તમારી પાસે ટાઈમ ગણાવવાનો એવું નથી. પોતે અમે ટાઈમ જોશું, તમને બીટ કરાવશું, તમારી સાથે દોડશું. તમને પ્રોબ્લેમ શું છે, નાની નાની માઇનોર પ્રોબ્લેમથી આ રનિંગ આપણે બીટ કરવાનું છે. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને શેર કરવાનું ભૂલતા નહીં. લાઈક, શેર અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.